નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું સોનલ। દરરોજ અમે તમને વિંડીના માધ્યમથી એ જણાવતા હોઈએ છીએ કે ક્યાં કેવો વરસાદ પડી શકે છે, આજની સ્થિતિ શું રહેવાની છે, આજનો આખો દિવસ કેવો માહોલ રહેવાનો છે। આમ તો હવામાન વિભાગ દ્વારા આખા અઠવાડિયાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વિંડીના માધ્યમથી સમજીએ કે આજનો આખા દિવસનો ઓવરઓલ કેવો રહેવાનો છે। સૌથી પહેલા વાત કરવી છે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે। અહીંયા આપણને વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી, બારડોલી અને સુરત આ જગ્યાએ સવારમાં 9 વાગ્યાથી લઈને આજનો આખો દિવસ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અહીંયા આપણને દેખાઈ રહી છે। અહીંયા આપણને ઉપર પણ જઈએ તો અહીંયા બારડોલીમાં, વાંકાલમાં, કોસંબામાં બધી જગ્યાએ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડશે અને ગત રાતથી આ બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। ગત રાતથી આ જ પ્રકારની સ્થિતિ છે, ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। ત્યાર પછી આપણે મધ્ય ગુજરાતમાં જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા આપણને ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। વિંડીમાં આપણને અહીંયા દેખાઈ રહ્યો છે કે જો ભરૂચ છે, રાજપીપળા છે, આમોદ છે, આ બધી જગ્યાએ વડોદરા છે, આ બધી જગ્યાએ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને બોડેલીમાં પણ ખૂબ સારો એવો વરસાદ છે। તો દાહોદ અને ગોધરામાં પણ વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે। વિંડીમાં આપણને ઉપર જોઈએ તો નડિયાદમાં નહિવત વરસાદ છે, પરંતુ લુણાવાડામાં, હિંમતનગરમાં એ બધી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ છે। આ બાજુ રાજસ્થાનમાં તો એક આખી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે, પરંતુ તેની અસર અહીંયા આપણને પાલનપુરમાં જોવા મળી રહી છે। પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુર અને થરાદ આ આખી એ સિસ્ટમ છે, એની અસર આપણને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં જોવા મળી રહી છે અને આ બધી જગ્યાએ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા હવામાન વિભાગની આપણને જોવા મળી રહી છે। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખૂબ સારો એવો વરસાદ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે। નલિયામાં અને માંડવીમાં વરસાદ છે। ઓવરઓલ નલિયા અને માંડવીમાં વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે, ગાંધીધામમાં વરસાદ દેખાઈ રહ્યો છે, તો લખપત, ભાડલી, ખાવડા અને લખપતમાં ઓછો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને વિંડીના માધ્યમથી લાગી રહી છે। ત્યાર પછી હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તમે જુઓ અહીંયા ખૂબ સારો એવો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે। આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો બોટાદથી કરીએ, બોટાદ, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, જામનગરમાં આ બધી જગ્યાએ વરસાદ છે। સલાયામાં, દેવભૂમિ, દ્વારકામાં તો છેલ્લા આખા અઠવાડિયાથી આ જ પ્રકારની સ્થિતિ છે। પોરબંદર અને ભાણવડમાં પણ વરસાદ છે, તો આ બાજુ જૂનાગઢમાં પણ ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। આ વખતે જૂનાગઢમાં મેઘરાજા તબાહી મચાવી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યાર પછી અહીંયા આપણે વેરાવળ, ઉના, મહુવામાં પણ ખૂબ સારો એવો વરસાદ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે। આપણે આ બાજુ જોઈએ તો ભાવનગર અને અલંગમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને લાગી રહી છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા 7 દિવસની જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે એ અનુસાર આજનો દિવસ પણ આખો ઓવરઓલ દિવસ કે જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ પડે તેવું લાગી રહ્યું છે।